ફરી એકવાર નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ MS બ્લોગ 1220માં તમારા બધાનું સ્વાગત છે. અને આપણી ચેનલમાં નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો અત્યારે વાગે છે 8 અને આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો. તો બ્લોગમાં જોડાયેલા રહેજો અને એક લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અત્યારે સવારમાં નાસ્તાની પણ તૈયારી થાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે સવારમાં બટાકા પણ કાપી દીધા છે, કેમ કે પૌવા બટાકાની નાસ્તાની તૈયારી થાય છે. તો વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. ફાઇનલી આપણે કામ ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ઘરેથી નાસ્તો બાસ્તો કરીને આપણે હવે કામ ઉપર આવ્યા છીએ મિત્રો. આ છે મંડપનો બધો સામાન. આ છે મિત્રો આપણું ગોડાઉન, તમે જોઈ શકો છો. અને જો પત્ર ઉપર પણ કૂતરું ચડી ગયું છે અત્યારમાં. મિત્રો, આપણું ગોડાઉન છે. અહીંયા પેલું છે બિલ્લીનું ઝાડ. તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણે કામ ઉપરથી ઘરે આવી ગયા છીએ જમવા માટે. તો હજુ જમવાનું બાકી છે. અને અનુ આવી ગઈ છે, સમોસા ખાઈ રહી અનુ. હા, અનુ લાવો, હડો હવે ખાવા લાવો. કે તમારે ખાવું હોય તો આવો કે તો ચલો મિત્રો, હવે જમીને મળીએ. તો મિત્રો, અત્યારે વાગે છે 1:30 અને આપણે ઘરે આવી અને જમી લીધું છે. અને હવે જઈએ છીએ ખેતરમાં. તો કામ ઉપરથી ઘરે આવ્યા હતા જમવા માટે અને જમી લીધું છે. અને હવે જઈએ છીએ ખેતરમાં. તો મિત્રો, આમાં વાયુ છે ફુલાવર, તમે જોઈ શકો છો. ફુલાવરની ખેતી કરી છે. તમે જોઈ શકો છો કે આ છે ફુલાવર. ને આપણે જ્યાં એરંડા વાયા હતા ત્યાં જોવા જઈશું કે એરંડા હજુ ઉગ્યા કે નહીં ઉગ્યા. તો વ્લોગમાં જોડાયેલા રહેજો, કેમ કે આપણા એરંડા વાયા અને પછી 1-2 દિવસ પછી વરસાદ પડ્યો હતો. તો આપણે ફાઇનલી એરંડાના ખેતરમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ છે એરંડાનું ખેતર અને આપણે આમાં વાયા હતા એરંડા. તો મિત્રો, એરંડા નીકળ્યા છે પણ હજુ બધા નીકળ્યા નથી, કેમ કે વાયા પછી 1-2 દિવસ પછી વરસાદ પડ્યો તો. તમે જોઈ શકો છો મિત્રો કે એરંડા નીકળ્યા છે પણ હજુ બધા નથી નીકળ્યા. અહીંયા તો બધા દેખાય છે પણ પેલી બાજુ મિત્રો પાણી ભરાય હતું એટલે ખબર નહીં હવે નીકળે કે ના નીકળે. તો ચલો આપણે જઈએ એ બાજુ.
અહીંયા તમે જોઈ શકો છો કે પાણી ભરાય હતું અને ત્યાં ભરાય હતું પણ ત્યાં સુકાઈ ગયું હતું ને અહીંયા નહોતું સુકાયું, એટલે હવે સુકાઈ ગયું છે. તો હવે એરંડા નીકળે છે, તમે જોઈ શકો છો. તો આ કૂતરું પણ આપણી સાથે સાથે આવ્યું છે ખેતરમાં ફરવા માટે. ત્યાં સામેના ખેતરમાં પણ મિત્રો ફુલાવર વાયેલું છે. તો સરગવો છે એની પાછળની સાઈડ. તો આ બધા અમારા ખેતર છે કાકાબાના, અને આ છે અમારું એરંડા વાયેલું. મિત્રો હવે એરંડા નીકળે છે, તમે જોઈ શકો છો કે આ એરંડો હવે બહાર નીકળે છે અને આ નીકળી ગયા છે. મિત્રો અત્યારે વાતાવરણ સારું છે, વરસાદ નથી, તડકો છે. તડકો છે અને પવન પણ આવે છે. મિત્રો ગામડાની લાઈફ સ્ટાઈલ કંઈક આવી હોય છે કે ખેતરના કામ, અને મિત્રો ખેતરમાં બહુ સરસ હવા આવે છે. ગામડામાં કોઈને સિટીમાં ફાવે, કોઈને ગામડામાં ફાવે. મિત્રો અમને તો ગામડામાં ફાવે છે. તમને ક્યાં ફાવે, સિટીમાં કે ગામડામાં, કોમેન્ટ કરીને જણાવજો. તો અહીંયા મિત્રો બધા એડા નીકળી ગયા છે આપણા, અને આ ભેંસ આવેલી છે એટલે ભેંસના પગ છે. અને આ છે રોપ, ફુલાવરનો રીંગણનો રોપ કરેલો છે. મિત્રો આ છે આનું ઝાડ છે, એ મને નથી ખબર. ને આ છે ઝાલર લીલવા, અને આ વાંસ ઓહળો, શુદ્ધ ગુજરાતી ભાષામાં ઓહળો તમે જોઈ શકો છો. બદામ છે. તો મિત્રો ઝાડ તો આપણે બહુ બધા છે અહીંયા. તો મિત્રો આપણા એરંડા અડધા ઉગ્યા છે અને અડધા નથી ઉગ્યા. તો આટલે અહીંયા વ્લોગને સમાપ્ત કરશું. તો મિત્રો આપણો વ્લોગ તમને પસંદ આવે તો એક લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે આવા ગામડાની લાઈફસ્ટાઈલના વિડીયો લાવતા રહીશું. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ખાલી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આગળ શેર કરજો. તો મિત્રો આ વિડીયોને અહીંયા સમાપ્ત કરશું. બધા યુટ્યુબ ફેમિલી, યુટ્યુબ મિત્રોને જય માતાજી, અને તમારો વિડીયો પણ શેર કરજો એટલે આપણે પણ જોઈશું અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશું. તો બધાને જય માતાજી. મિત્રો એક સબસ્ક્રાઈબ કરી દેજો. આટલે આ વિડીયોને સમાપ્ત કરશું. જય માતાજી મિત્રો.